टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જૂનાગઢ મુદ્દે પાકિસ્તાને ફરી એક વખત ઝેર ઓક્યું છે। પાકિસ્તાને આપણા જૂનાગઢને પોતાનું ગણાવ્યું છે। જૂનાગઢ પર ભારતનો ગેરકાયદે કબજો તેવું નિવેદન પાકિસ્તાન તરફથી આવ્યું છે। કાશ્મીરની જેમ આ મુદ્દો વણ ઉકેલાયેલો છે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચના નિવેદન બાદ હવે એક નવો વિવાદ સર્જાયો છે। મુમતાઝ ઝહરા બલોચે આરોપ લગાવ્યો છે કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કર્યો છે। બલોચે કહ્યું હતું કે જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે। જૂનાગઢ ઐતિહાસિક અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો ભાગ છે તેવું બલોચ બોલ્યા। વધુમાં કહ્યું કે જૂનાગઢ પર ભારતનો કબજો યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે અને પાકિસ્તાન હંમેશા જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે તથા શાંતિપૂર્ણ ઉકેલ પણ ઈચ્છે છે। અગાઉ પણ પાકિસ્તાનને જૂનાગઢને પોતાના નકશામાં બતાવ્યું હતું। મળતી માહિતી પ્રમાણે ગુજરાતનું જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું। જૂનાગઢમાં 20 ફેબ્રુઆરી 1948ના રોજ લોકમત યોજાયો હતો, જેમાં નોંધાયેલા 2,01,457 મતદારોમાંથી 1,90,870 લોકોએ મતદાન કર્યું હતું, જેમાંથી પાકિસ્તાનને માત્ર 91 મત જ મળ્યા હતા। જ્યારે માનસિક સ્થિતિ ગુમાવી દેતા હોય ત્યારે લોકો ગમે તેવી બખવાટ કરતા હોય છે। એમને ખબર હોવી જોઈએ કે જૂનાગઢ એ ભારત દેશનો અભિનય અંગ છે અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે આ લડાઈ કરી અને જૂનાગઢને મતદાન કરી અને જ્યારે અહીંયા જૂનાગઢને ભારતની અંદર ભેળવું હતું, ખરેખર પાકિસ્તાનના લોકોએ ચિંતા કરવી હોય તો એ દેશની અંદર જે અરાજકતા ફેલાઈ છે, જે મુસ્લિમ પરિવારો ત્યાં પીડાઈ રહ્યા છે, ખૂનની નદીઓ વહે છે, સ્થિતિ સુધારવા માટેની ચિંતા કરવી જોઈએ। ત્યારે ધ્યાન દેશના લોકોને બીજી તરફ દોડવા માટેના આવા પ્રયત્નો આ પાકિસ્તાનની સરકાર આવી કરતી રહે છે અને એમના વિભાગો કરતા રહે છે, એટલે એમની માનસિકતા ગુમાવી બેઠા છે એવું અહીં દેખાય। તો આ જ મુદ્દે રક્ષા વિશેષજ્ઞ કેપ્ટન જયદેવભાઈ જોશી ફોન લાઈન પર છે। જયદેવભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। જયદેવભાઈ, જૂનાગઢ મુદ્દે પાકિસ્તાને ફરી એક વખત ઝેર ઓક્યું છે અને એવું નિવેદન આપ્યું છે કે ભારતનો જે ગેરકાયદેસર કબજો જૂનાગઢ પર છે એવું આ નિવેદન આપ્યું છે। સૌથી પહેલા તો જે આ નિવેદન પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું છે તેના વિશે થોડું એટલા માટે સમજવું છે કારણ કે ફરી એક વખત જે વિવાદાસ્પદ નિવેદનો આવતા હોય છે ભારત માટે તે ફરી એક વખત પાકિસ્તાને આપ્યા છે। વૈભવી, આપના આ પ્રશ્નના જવાબમાં અને આ જે નિવેદન અપાણું છે એના જવાબમાં સાવ એક વાક્યમાં જો કહીએ તો આ નિવેદન અત્યંત હાસ્યાસ્પદ સૌથી પહેલા, સચ્ચાઈથી દૂર એ બીજી વાત, વખોડવા લાયક અને સપનાની દુનિયામાં રાચતા પાકિસ્તાનની ઇગ્નોરન્સ અને તેની અજ્ઞાનતાને પ્રદર્શિત કરતું આ નિવેદન છે। નિવેદનની વાત કરીએ તો કોણ આપે છે નિવેદન? જેનું નિવેદન જેમના તરફથી છે અને આપણે એ જાણવાનો જરાક જો થોડો પ્રયત્ન કરીએ તો ત્યાંના પાકિસ્તાનના ફોરેન ઓફિસના સ્પોક્સપર્સન મુમતાઝ ઝહરા બલોચ આપે છે અને એમના નામ, એમની સરનેમ બલોચ ઉપરથી જો આપણે આ વાતને લઈ જઈએ જેની પુષ્ટિ કરી શકાય તો એ બલુચિસ્તાનના હશે। બલોચ છે તો એ બલુચિસ્તાન જે ખુદ આજે પણ પાકિસ્તાનમાં છે અને બલુચિસ્તાન લિબરેશન આર્મી અને કેટલાય ગુટો ખુદ પાકિસ્તાન જીતવા માંગે છે। ખુદ આઝાદી પહેલા અમે ત્યારથી જ અલગ હતા। બલુચિસ્તાન એક અલગ રાષ્ટ્રની માંગ હતી, ત્યાંના રજવાડા અલગ રાષ્ટ્ર માંગતા હતા। એ વાત ત્યાંથી જ આવતા કદાચ જેની પુષ્ટિ કરી શકાય એના દ્વારા આવું કહેવું અને એ ના હોય તોય પણ કોઈ પણ પાકિસ્તાની સરકારના નુમાઇંદા દ્વારા આ વાત કહેવી એ સત્યથી વેગળી છે, લોજિકથી વેગળી છે અને ઇતિહાસને સાથે પણ સંગત જરાય નથી। અને જો એ વાત સાચી હોય તો જૂનાગઢના લોકો, જૂનાગઢના રાજવી, જૂનાગઢના રાજવીઓ પેઢી દર પેઢી
જે અલગ અલગ સમયે પોલિટિકલી પણ પાકિસ્તાનમાં ક્યાંક ને ક્યાંક એક્ટિવ હતા, એમના દ્વારા તો કહેવાતું નથી. એટલે આ અત્યંત હાસ્યાસ્પદ, વખોડવા લાયક અને સત્યથી દૂર એવું આ નિવેદન છે. બિલકુલ. અને જયદેવભાઈ, આપે જે પ્રમાણે વાત કરી કે પાકિસ્તાન દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું હાસ્યાસ્પદ નિવેદન છે, બીજી તરફ અત્યારનો જે પાકિસ્તાનમાં પણ જે સમયગાળો ચાલી રહ્યો છે તે પણ ત્યાં પણ ઘણી કટોકટીનો સામનો તેઓ કરી રહ્યા છે, અને આ બધાની વચ્ચે એક તરફ આવા નિવેદનો આપવા કે જેની અસર ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને ખૂબ થઈ શકે છે, કારણ કે તેમની નિંદા પણ થઈ શકે છે, આવા બધા નિવેદનો છતાં પણ આપવા એ શું સૂચવે છે? બહુ સારો પ્રશ્ન છે આપનો. પણ આ પ્રકારના ભારત વિરોધી નિવેદનો આપીને જ, અને આપે કહ્યું તેમ કેટલીય આપદાઓ, મુશ્કેલીઓ, સંકટો વચ્ચે ઘેરાયેલું પાકિસ્તાન અને પાકિસ્તાન સરકાર એ પોતાની આવડત, પોતાની કાબેલિયત છુપાવવા માટે આ પ્રકારના ભારત વિરોધી નિવેદન આપીને જ પોતાના અસ્તિત્વને ન્યાયાત્મક છે, જસ્ટિફાઈડ છે એ સાબિત કરતા રહ્યા છે. એક સમય હતો જ્યારે પાકિસ્તાનની જનતા સતત ભારતની વિરુદ્ધ ઝેર ઓકનાર ગવર્મેન્ટોને ખૂબ ખોબલે મત આપતી. હવે ત્યાંના નાગરિકોએ પણ સ્વીકાર્યું છે કે આપણે સતત ભારતનો વિરોધ કરતા રહ્યા. ભારત કેટલે આગળ નીકળી ગયું, પાકિસ્તાન હજી પાછળ જ છે, પણ તેમ છતાં કેટલાય ત્યાંના રેડિકલ લોકો, રિલિજિયન વાઇઝ ફંડામેન્ટલ ધર્માંધ લોકો, આતંકના આકાઓ, ISI અને પાકિસ્તાનની આર્મી જે ત્યાં ખાલી ટેરર નેટવર્કથી તેના હાથ ખરડાયેલા છે એવું નહીં, કરપ્શનથી પણ હાથ ખરડાયેલા છે, આવા અમુક જેને આપણે કહીએ વૈભવી પાર્ટનર્સ ઇન ક્રાઇમ, આ ગુનાના સાગરીતો, એને ખુશ કરવા માટે સરકારના નુમાઇંદાઓ દ્વારા ક્યારેક ને ક્યારેક આવા નિવેદનો આવતા રહે. બિલકુલ જયદેવભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાયા હતા, અને તેમણે જે નિવેદન આપવામાં આવ્યું છે પાકના વિદેશ મંત્રાલય દ્વારા તેને વખોડ્યું પણ છે અને તેને હાસ્યાસ્પદ પણ ગણાવ્યું છે. હવે ઇતિહાસવિદ વિશાલભાઈ જોશી પણ ફોન લાઈન પર છે. વિશાલભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. વિશાલભાઈ, સૌથી પહેલા તો કારણ કે જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા જે ઝેર ઓકવામાં આવ્યું છે, જૂનાગઢને પોતાનું ગણાવ્યું છે પાકિસ્તાને, એટલે સૌથી પહેલા તો થોડો ઇતિહાસ સમજવો છે. જી, જૂનાગઢના તત્કાલીન નવાબ અને દિવાન બંનેનું પગલું આ ખોટું હતું. જૂનાગઢની પ્રજાએ સ્વીકાર્યું નહોતું. જૂનાગઢના નવાબને જૂનાગઢ છોડીને જતું રહેવું પડે છે. જ્યારે જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટો હતા, એમણે 8 નવેમ્બરના રોજ રાત્રે 9 વાગે જૂનાગઢના પ્રાદેશિક કમિશનર નીલમ બુચને પત્ર લખી અને સ્પષ્ટ જણાવ્યું કે જૂનાગઢ ભારત સંઘ સાથે જોડાય છે અને અમે શરણાગતિ સ્વીકારીએ છીએ. એ જે પત્ર નીલમ બુચને સુપ્રત કરવામાં આવ્યો, એ જ પત્ર તારથી આપણા રિયાસતી ખાતાના સચિવ VP મેનનને પણ શાહનવાઝ ભુટ્ટોએ તારથી પત્ર દ્વારા જાણ કરી કે જૂનાગઢને ભારત સંઘ સાથે જોડવામાં આવે છે. અને એ જ પત્ર જે છે એ VP મેનને આપણા માનનીય ગૃહમંત્રી એ સમયના સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુને એ પત્રથી જાણ પણ કરી. આ રીતે કાયદાકીય દ્રષ્ટિએ જૂનાગઢના દીવાને ભારત સંઘ સાથેનું જોડાણ સ્વીકાર્યું, જે 8 નવેમ્બર રાત્રે 9 વાગે, અને ભારત સરકારને એની જાણ પણ કરવામાં આવી. ભારત સરકારના પ્રાદેશિક કમિશનર નીલમ બુચને એ પત્ર સુપ્રત કરી અને એને સ્વીકારી લીધું. ત્યારબાદ 20 ફેબ્રુઆરી 1948 ના રોજ લોકમત લેવામાં આવે છે. જૂનાગઢ રાજ્યના 7 જેટલા સ્થળો પર લોકમત લેવાનો, જે લોકમતની અંદર માત્ર 130 મત પાકિસ્તાનની ફેવરમાં પડે છે. આમ કાયદાકીય દ્રષ્ટિએ અને લોકશાહીની દ્રષ્ટિએ જૂનાગઢ જે છે એનું ભારત સંઘ સાથે જોડાણ જે છે એ થવા પામ્યું. પાકિસ્તાન આજે પણ એ સ્વીકારી શકતું નથી. આપણને પાકિસ્તાન ઉપર દયા આવે છે. આવા વાહિયાત નિવેદનો કરી જૂનાગઢની અંદર વર્ષોથી જે ભાઈચારાની ભાવના છે, વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈઓની જેમ રહે છે, એની વચ્ચે આ ઝેર રોકવાનું કામ પાકિસ્તાન જે છે એ કરી રહ્યું છે. બિલકુલ વિશાલભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો જે પ્રમાણે વિશાલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા અને તેમણે જે પ્રમાણે અહીંયા ઇતિહાસની પણ અહીંયા થોડી વાત કરી છે, અને જૂનાગઢ મુદ્દે જ્યારે ફરી એક વખત પાકિસ્તાને ઝેર ઓક્યું છે, ત્યારે એક બાદ એક રક્ષા વિશેષજ્ઞો હોય તેવો પણ આ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે.
પાકિસ્તાન દ્વારા એ કહેવામાં આવ્યું છે કે ભારતે ગેરકાયદે જૂનાગઢ પર કબજો કર્યો છે।